बताओ તમને નારી મિત્રો તો આપણે આવી ગયા છે ભવનાથના જંગલમાં અને એક એવી જગ્યાએ આવ્યો છું જ્યાં ચારે બાજુ પર્વત જ છે ચારે બાજુ કે જ્યાં તમે જો પાછળની બાજુ જો માઉન્ટેન છે બરોબર આ બાજુ આખી પર્વતની રેખા જે છે હું અત્યારે ટેકરી ઉપર અત્યારે છું જ્યાં ચારે બાજુ પર્વત છે અને વચ્ચે જંગલ અને જંગલમાં જે આમને શાંતિજી મળે છે ને ભાઈ એક નંબર શાંતિ જો ચારે બાજુ પર્વત અને વચ્ચે જંગલમાં એકલો હું એ શાંતિની અનુભૂતિ જે થાય છે ને ગજબ છે ભાઈ તમે પણ ક્યારેક ક્યારેક શાંતિ લેવા આવો જો હવે આ ટેકરા ઉપર હું છું અત્યારે નીચે જાઉં છું અત્યારે અને જો ધ્યાન રાખવું જ્યારે આવો ક્યારે કે પથ્થરો છે અને આ પાંદડાઓની નીચે વીછીઓની બહુ હોય અને પાંદડા ખરે છે અત્યારે ઉનાળો છે એટલે બરાબર તો ધ્યાન રાખીને આવું શૂઝ પહેરીને આવું મોસ્ટલી એવું ચપ્પલ અવોઇડ કરવા ભાઈ પણ શાંતિ ભાઈ આ શાંતિની સામે કોઈ પણ એડવેન્ચર કરી લેવાય કારણ કે ખરેખર એક અદ્ભુત આનંદ આવ્યો છે ભાઈ આ ગિરનારની ગોદમાં જ્યારે લાગે કે બતાવું તમને બહુ મસ્ત વસ્તુ બતાવું ગિરનાર જો એકદમ વોટર લુક સી માઉન્ટેન્સ ગિરનાર આઈ હોપ કે તમને દેખાતો હોય છે પ્રોપરલી બટ જે એ નજારો જે છે માઉન્ટેન ગિરનારનો ભાઈ એક નંબર શું અદ્ભુત લાગે છે લાગે કે જ્યારે હવાઓ સાથે વાત કરતો હોય એને માઉન્ટેન એટલે હિમાલય જેવો હિમાલય કરતાં પણ જૂનો એવો એક માઉન્ટેન ખરેખર અદ્ભુત શું નજારો છે એકદમ માઇન્ડ બ્લોઈંગ જોતો જ રહો એવું લાગે એકદમ માઇન્ડ બ્લોઈંગ કોઈ એટલે કોઈ છે નહીં માઉન્ટેનને હું ભાઈ શું નજારો છે એક નંબર માઇન્ડ બ્લોઈંગ હવે આપણે જોઈએ આગળ કે હું અત્યારે જંગલમાં છું અને આપણે જંગલમાં થોડું ખોજ કરીએ કે આવી કંઈક ઇનર સ્પેસ આપણે મળી જાય જો કે સ્પેસ જ છે આજુબાજુ શાંતિ જ છે તમને જ્યાં જો અહીંયા આવો માઉન્ટેન ને બધું શાંતિ જેવું જ છે બટ તોય આપણે થોડાક અંદર જઈએ અને જોઈએ કે શું છે જંગલોમાં બરાબર તો ભાઈ ખરેખર એકવાર શાંતિથી આવા જો મકોડાની લાઈન જાય છે આવું બધું છે ભાઈ ખરેખર ભાઈ એક નંબર ભાઈ જંગલ છે જોરદાર કાંઈ ઘટે નહીં ભાઈ એટલે કાંઈ ઘટે નહીં હા હું છું અને બીજું કોણ છે ખબર મારી સાથે તમને બતાવું કૂતરું આ એક કૂતરું છે જંગલમાં અને બીજું કોઈ નથી અને હું એકલો બરાબર ખબર ના કૂતરું અહીંયા શું હોય જંગલી કૂતરું નથી હા નોર્મલ કૂતરું જ છે બાકી તો જંગલી હોત તો મારા પૂઠા સાફ કરી નાખ્યા હોત પણ જંગલી કૂતરું નથી તો જંગલમાં તમે આવો તો તમને આવું જોવા મળે પણ ખરેખર ભાઈ જે આનંદ છે ને ભાઈ વોટર વ્યૂ વોટર શાંતિ ભાઈ તમે એક જોરદાર તમને અહેસાસ થાય અલગ જ છે તમને વ્યૂ બતાવું જો પાછળ જો જંગલ શાંતિ બીજી કાંઈ વાત નહીં એકદમ શાંતિ ભાઈ રસ્તાઓ છે કોઈ અહીં આવતું નથી બરાબર બધું મોસ્ટલી સુકાઈ ગયું છે કાંઈ છે નહીં પાણી વહી ગયા છે ખાલી પાનખર જેવું ચાલુ થઈ ગયું છે બધા પાંદડા ખરે છે અને ઉનાળાની સિઝન બરાબર તડકો એવો લાગે અત્યારે હું હવામાં અત્યારે 7 વાગ્યા છે 7 વાગ્યામાં આવો તડકો છે બોલો 7 વાગ્યામાં આવો તડકો છે વિચાર કરો બપોર 2 વાગે કેવો તડકો હોય છે એટલે અદ્ભુત પણ ખરેખર શાંતિજી મળીએ અદ્ભુત શાંતિ છે આપણે હવે જંગલમાં 2-5 આટા મારી ભાઈ ખરેખર ગિરનારમાં ભાઈ શું કે બાપા શબ્દ નથી બોલવા માટે ભાઈ જે આનંદ આવે છે ને ભાઈ હું જુનાગઢમાં રહું છું અને હું અમદાવાદ જોબ કરું બરાબર તો જ્યારે પણ મને એમ લાગે ને શાંતિ જોતી છે મારે ભાઈ ખરેખર તો હું જુનાગઢ આવું મારા ઘરે અને જુનાગઢ ઘરે ઓછો રહું પણ ગિરનારમાં હું એકલો આટા મારવા નીકળી જાઉં કંઈક ને કંઈક જંગલમાં આટા મારતો હોય ભાઈ કારણ કે જંગલમાં એકલા આટા મારવાથી જે આમ ઇનર સ્પેસ તમને મળે ને શાંતિ અંદરી મળે ને ભાઈ શબ્દ નથી મારી પાસે અત્યારે કંઈ કહેવા માટે પણ ખરેખર જે શાંતિ મળે છે ને ભાઈ એક નંબર કોઈ નહીં આપણી આજુબાજુ તો નહીં પણ 5 કિલોમીટરમાં કોઈ નહીં હોય 5 કિલોમીટરમાં આજુબાજુ કોઈ નહીં હોય ખાલી હું છું મારો કેમેરો છે અને હું હાલું છું જંગલમાં બસ આમ જો શાંતિ ભાઈ હા શું જગ્યા છે
શું પ્રકૃતિ છે, શું શાંતિ ભાઈ, એક નંબર ચકાસ. તો ખરેખર તમને ટાઈમ મળે તો આવી જગ્યાએ આવો, શાંતિ લ્યો. જીવન તો હાયલા કરશે, જીવનમાં કામ થયા કરશે, પણ આવી શાંતિની જરૂરી છે ભાઈ. એકવાર વીકમાં એકવાર તમે આવો આવી શાંતિ લેવા ભાઈ, ખરેખર દિવસ ધન્ય થઈ જાય, દિવસ પ્રફુલ્લિત થઈ જાય, તમારી આત્માને શાંતિ મળશે. ખરેખર ખૂબ જરૂરી છે. આમાં અંદર બહુ ઘનઘોર જંગલ છે. હું ટ્રાય કરું તમને જવાના અને જઈને બતાવું, બરાબર? કારણ કે એકલો છું, 5 કિલોમીટરમાં કોઈ છે નહીં, બરાબર? તો થોડીક તો અંદરથી બીક લાગે કે નહીં, એકલો છું, કોઈ છે નહીં, ઘરે કીધું છે ભાઈ, બેકેર નથી મારી પાસે. બાકી બધા પાસે પ્લાન બી પ્લાન સી હોય, પણ અત્યારે મારી પાસે પ્લાન બી નથી, પ્લાન સી બી નથી, બરાબર? એકલો 5 કિલોમીટરમાં કોઈ નહીં હોય, પર્વતો અને જંગલો, બસ, બીજી કાંઈ વસ્તુ જ નહીં હોય, એવું બધું છે. તો તમને બતાવું જંગલ, તમને અત્યારે જુઓ, તમને આવું લાગે ભાઈ. ખરેખર જો એક જંગલમાં તો શું જ, પણ આ જે જગ્યા જે છે ને, તમને મેં કીધું એ જંગલ છે, થોડીક વધારે પડતું જંગલ છે. અને આવા જંગલમાં જવાની જ મને વધારે મજા આવે. કંઈક ઉત્સુકતા થાય, ક્યુરિયોસિટી થાય, કહેવાય ને, આમ બધાને થતી હોય, ક્રેવિંગ થતી હોય, ક્રેવિંગ. આજકાલના જેનજી લોકોને કહેવાય ક્રેવિંગ થતી હોય, કે મને આ ક્રેવિંગ થાય છે ચોકલેટ ખાવાની, કે આ ક્રેવિંગ થાય છે. અને મને ક્રેવિંગ કેવી થાય, જંગલમાં જવાની, એકલા પાછો, કોઈ હારે નહીં. હા, મોસ્ટલી સિંહ તો એકલા જ હોય ને, સિંહ તો નથી, પણ ખરેખર તમે જુઓ જંગલ ભાઈ, એક નંબર ભાઈ, એક નંબર, એક નંબર. કાંઈ એટલે કાંઈ મગજમારી નહીં. 5 કિલોમીટરમાં કોઈ એટલે કોઈ નહીં, માણસનું નામો નિશાન નહીં, ખાલી એકલો હું અને મારો કેમેરો ભાઈ. ખરેખર જુઓ, હા 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 હા, શું શાંતિ છે જો, એકદમ અપ્રતિમ. એ પાસે ખરેખર શબ્દ જ નથી આના માટે, શબ્દ નથી મારી પાસે. ન કોઈ માણસ, ન કોઈ જાનવર, મારી એક જ આત્મા, મારું એક જ શરીર ભાઈ. ઓ માય ગોડ, ઓ માય ગોડ. આહા, શું વ્યૂ છે, ચકાસ ભાઈ. મારા જીવનમાં આટલી ઇનર પીસ મેં ક્યારેય નથી જોઈ ભાઈ. એક જગ્યા બોલો ને એક જગ્યા જુઓ ભાઈ, એના જેવું છે ભાઈ. એક જગ્યા બોલો ને એક જગ્યા જુઓ. આ ભાઈ મેં જગ્યા જોઈ, હા, મેં મને જ્યાં વસ્તુ દેખાની ભાઈ, ઝાડવાની ચારેય બાજુ વીંટાયેલા લાકડાઓ જુઓ. આ બધી બાજુ ઝાડવાની ડાળખીઓ છે, વચ્ચે ફૂલની જેમ આમ ખીલું હોય ને, આમ ફૂલની જેમ ના ખીલું હોય એવું છે જો પાસે દ્રશ્ય. આ હા, અદ્ભુત. વચ્ચે બેઠા હોય આપણે, વિચાર કરો, આપણે વચ્ચે બેઠા હોય અને ફરતી બાજુ ડાળખીની જેમ, ફૂલની જેમ આમ ખીલી ઉખેલા. આમ મારી પાસે શબ્દ નથી ભાઈ, આજે ઝાડવા, હા હા, અદ્ભુતમાં અદ્ભુત જગ્યા, માઇન્ડ બ્લોઈંગ ભાઈ, માઇન્ડ બ્લોઈંગ. આ બાજુ જુઓ તો ઝાડવા, આ બાજુ જોશો તમે તો ભાઈ એકદમ લીલોતરી પાંદડાઓ, ને આ અદ્ભુત શાંતિનો અહેસાસ ભાઈ. ખરેખર ભાઈ બહુ એટલે બહુ અદ્ભુત જગ્યા આવી ગયો છો આજે. તો એમાં જીવનમાં ક્યારેય આવી જગ્યા નથી જોઈ, બોલો. અદ્ભુત ભાઈ. 5 કિલોમીટરમાં ભાઈ કોઈ નહીં, એકલો રાણાની રીતે ભાઈ. ખરેખર અદ્ભુત જગ્યા છે ભાઈ. કમેન્ટ કરો તમારી જગ્યાનું લોકેશન જોતું હોય તો, અને લાઈક કરો, તમારા મિત્ર મંડળીને શેર કરો, જેથી એમને પણ શાંતિનો અહેસાસ થાય આ વિડીયો જોઈ. અને તમારે આવવું હોય તો મને કોમેન્ટ કરી દેજો, તમને રસ્તો બતાવી દઈશ, મેપ બી લોકેશન પણ આપી દઈશ, બરાબર? હા હા હા, અદ્ભુત ભાઈ, અદ્ભુત, માઇન્ડ બ્લોઈંગ. કોઈ નહીં, કોઈ એટલે કોઈ નહીં, એકદમ શાંતિ ભાઈ, માઇન્ડ બ્લોઈંગ. જો તમે જઈ રહ્યા છો, હવે આગળ જઈએ અને બીજું તમને વસ્તુ બતાવું. જંગલમાં ઘણું બધું છે હજી. આ તો ખાલી 0.01% છે જંગલનો ભાગ. હજી તો ઘણું બધું જોવાનું છે. તો આવી રીતે જંગલમાં આટલા માટતું રહેવાનું, એટલે મને કંઈક નવું જોવા મળે. અને જ્યારે તમે એકલા હોય ને, ત્યારે તમને કંઈક નવા નવા વિચારો પણ આવે, સારા વિચારો. હેડી જોજો તમે. તો આવી રીતે જંગલમાં આવવું ભવનાથમાં, અને મહિનામાં એકવાર તો આવી જ જવાનું, તો સાંજનો અહેસાસ થાય, બરાબર? હવે આપણે આગળ જઈએ, બરાબર, અને જોઈએ બીજું કંઈક જોવા મળે તો તમને કહું, બરાબર? પણ ખરેખર ભાઈ જીવવું હોય ને તો આવી રીતે જીવાય. બાકી તો ગિરનાર જુનાગઢ જેવી મજા જે છે, ઓ ભાઈ સાહેબ, ઓલી જગ્યા ગઈ ને ભાઈ,
બીજી જગ્યા ઊભી જ છે મને અસંભિત કરવા માટે ભાઈ. એ જગ્યા પૂરી થઈ, હવે નવી જગ્યા આવી ગઈ. શું લોકેશન તમને બતાવું બેક કેમેરા કરી. આમ જુઓ, રસ્તાની ચારે બાજુ ઝાડવા. આમ જુઓ કેવું લોકેશન છે, ચારે બાજુ ઝાડવા. હા 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 હા. અને વચ્ચે તમે વિચારો, આમાં હાલતા હોય તમે આ રસ્તે, તમને શાંતિ નહીં, શાંતિનો સ્ક્વેર, શાંતિનો ઘન બધું અહીંયા તમને જોવા મળે. જુઓ આમ જુઓ, હા હા, એવી શાંતિ છે. સપના આવે ખરેખર લોકોને આવી શાંતિ લેવાના. અને અત્યારે હું જીવું છું, આનંદ થાય. પણ તમને પણ અહીંયા ટ્રાય કરો આવવાની, અને આવી શાંતિનો અહેસાસ માણો ભાઈ. આ હા હા, ખરેખર શું શાંતિ છે, શું શાંતિ છે. હા હા હા, આવો આવો એમ તારે વહેલી તકે આવો, ગિરનારની મુલાકાત લ્યો ભાઈ. આવું બીજે ક્યાંય નહીં મળે, ગિરનારમાં જ મળશે. બરાબર, પહોંચી જાઓ, જેટલા જલ્દી પહોંચો એટલા. આવો ને તારે ભાઈ. એક જગ્યા માઇન્ડ બ્લોઈંગ હતી ભાઈ, બીજી જગ્યા આવે એ પણ માઇન્ડ બ્લોઈંગ લાગે. બીજી જગ્યા આવે, હા, જગ્યાઓ છે ભાઈ. ખરેખર હાલ્યા કરો ભવનાથના જંગલોમાં, એકદમ બિનદાસ હાલો ને, કાંઈ ઘટે નહીં ભાઈ. એક નંબર ભાઈ, ચોક્કસ આવો ભાઈ. આવી જગ્યા આવતું રહેવાનું તમારે. એક નંબર જગ્યા છે ભાઈ. હા હા, અદ્ભુત ભાઈ, અદ્ભુત ભાઈ. એકદમ શાંતિ છે ભાઈ. આમ જો તમે અવાજ સાંભળો ખાલી, કેવો અવાજ આવે છે ભાઈ. ખરેખર જંગલમાં ભાઈ ખરેખર રહેવાની બહુ મજા આવે ભાઈ. શાંતિ બાંતિ હોય ને, અપ્રતિમ, માઇન્ડ બ્લોઈંગ ભાઈ. તમે ખાલી અવાજ સાંભળો ભાઈ ને, આ હા હા, શું અવાજ છે હે ને. ખરેખર જુનાગઢ આવો ભાઈ તમે, આવું મુકાય નહીં ભાઈ. ખરેખર ન મુકાય હો ભાઈ. સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્ર મંડળને શેર કરો આ વિડીયો, એને પણ બતાવો કે કેવો આનંદ આવે. ખૂબ એટલે ખૂબ મજા આવી ગઈ આજના દિવસમાં ભાઈ. દિવસ પ્રફુલ્લિત થઈ ગયો, ધન્ય થઈ ગયો ભાઈ. હવે ભાઈ મોટિવેટ થઈ ગયો ભાઈ. તમે ખરેખર એકવાર તમે જરૂર આવશો ને, એકવાર આવશો ને, તમને આ જગ્યા વારંવાર તમને લેવડાવવાની છે. મારે જવું જુનાગઢ, મારે જવું જુનાગઢ, મારે જવું જુનાગઢ, મારે ગિરનાર રખડવું છે, મારે જંગલમાં જવું છે. ખરેખર જે શાંતિ તમને મળી ને મને ભાઈ, આ મંદિરથી ભાઈ, હા 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 ભાઈ સાહેબ, જો બતાવું તમને. હા 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 હા, કોઈ છે આજુબાજુ? હે, કોઈ છે આજુબાજુ? કોઈ છે? આવો ગિરનાર પધારો એકવાર જરૂર. તમારા મિત્રને શેર કરો, આ ચેનલ લાઈક કરો, કોમેન્ટ કરશો હો. આપણે ટ્રાય કરશું, સાંજે પણ આવશું, રાતે પણ તમને નજારો બતાવશું. જો આ વિડીયોમાં 100 કોમેન્ટ આવી ને ભાઈ, ખરેખર તો બતાવીશ. કોમેન્ટ કરો, 100 કોમેન્ટ, ખાલી 100 કોમેન્ટ. મળીએ આપણે આવનાર વિડીયોમાં. ઓકે, રાત્રે મળ્યા જો 100 કોમેન્ટ આવી ગઈ તો. હેડી, ચલો બાય બાય, જય ગિરનારી.